ડમ્પર લીધું અને ડમ્પર લઈને ભાઈ મને હાંકવા એક ભાઈ કે એક ગાડી કે 10,000 15,000 રૂપિયા વધે આપડે એમ થઈ ગયું કે આખા ઘર શાંતિ છે જીવન આપડે એક જ મહેનત કરવાની નહીં 10-15,000 રૂપિયા રોજની આ 14 રૂપિયો થયો. પછી ભાજી ના આયા એટલે એક હપ્તો ભર્યો, 2 ભર્યા, 3 ભર્યા, પછી 1 છેડ્યો, 2 છેડ્યા, 3 છેડ્યા. પછી ભનકાય રેલવે ફાટે ગારે ઠોકી 1.5 લાખ રૂપિયાનો તોડ. ખનીજ વાળાને પકડે ₹1 લાખ નો તોડ. પછી મિલ્યા સડવા હપ્તા છેડ્યા ને દંડાઈ ભર્યો ને મરી ગયા. પછી ધીરે ધીરે પછી ગાડી લઈને ભાગ્યા. પછી હમાલી મિલ્યા કરવા ડમ્પર હાથે ભર્યું, પેલા હાથે ખાલી કરવી. એટલે કોઈ વાડે ચડીને લેવાય ખરું? નવસારી ગયા. નવસારી ભરવાડે બાટની દઈ દીધી. 62-63 જીજે ફાવ્યું કે નવસારી હાલે. નવસારી છે ભાગ્યા ઝઘડિયા કોરીમાં ખાઈ દીધી. ઝઘડિયા કોરીમાં હાલ્યા. ઝઘડિયા કોરીમાં બાટની ખાઈ ગયા. ન્યાય છે પછી કબાડી કરી નાખી અંકલેશ્વરમાં. ડાગલો તમને આપ્યો, ટાયર બીજાને આપ્યા, એન્જિન બીજાને આપ્યું, ભાખરો 70,000 નો તૈયાર કર્યો ને હગા આજે તોલ નાખે પકડાઈ દીધી. અરે ડમ્પર આપણા બાપનો દુશ્મન હોય ને એને મરાય નહીં, એને ડમ્પર લાવી કે હાલે આ ડમ્પર એટલે રેડે રેડો મરી જાય. બાકી સાવ રોગ કરાય ભાઈ.